અહીંયા યુગલો જોડાયા, એના મમ્મી પપ્પા એના પરિવારે સંમતિ આપી એ સમજણનું કામ કર્યું છે. ગમે એવડો ખર્ચ કર્યો હોત તો આવડી મોટી સંખ્યામાં મહેમાનો તમારે આંગણે ન આવ્યા હોત. ગમે તેટલો ઘેરે પ્રસંગ કર્યો હોત તો કદાચ મોરારી બાપુ જેવા સંતના આશીર્વચન બધાને ન મળ્યા હોત. અરે લગ્ન તો થાય, પણ સમૂહમાં લગ્ન કરીને સમાજ હિતનું કંઈ કાર્ય થાય એમાં નિમિત્ત બનીને એ પણ જીવન સાર્થક થયેલું ગણાય. એવા યુગલોએ આજે આ પ્રભુતામાં પગલાં પાડવાના છે. આજે તમામ યુગલોએ ગૌરવ લેશે કે અમારા સમૂહ લગ્ન થયાને એ વખતે 24મા સમૂહ લગ્ન સમારોહમાં મનુભાઈએ સમાજની યોજના જાહેર કરી હતી, ત્યારે મારા લગ્ન થયા હતા. એ ગૌરવ આ યુગલો અનુભવી શકશે. આ યુગલો ગૌરવ અનુભવી શકશે કે અમારા લગ્ન થયા ત્યારે અમારા સ્થાનિક દાતાઓ એટલા પ્રેમથી વર્ષાતા કે બીજા મહેમાનો પાસેથી સવિવેક દાન લેવાની પણ ના પાડીને એ તળાજાનું બહુ મોટું ગૌરવ એના એ સાક્ષી ગણાશે. એ પણ યાદ રહેશે. એટલે આજે બહુ ભવ્ય સમારોહ છે. અને કદાચ આ દિવાળીનો સમય પસંદ કર્યો ને એટલે ગોવિંદભાઈ, અહીંયા લાલજીભાઈ, ભગવાનભાઈ અને તમામ મહેમાનો, આજે મોહનભાઈ પણ બેઠા છે, તમામ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહી શક્યા છે. એવો આ પ્રસંગ છે. આજે સૌપ્રથમ તો મારે મનુભાઈને ધન્યવાદ આપવા છે. અને કદાચ એના માટે શબ્દ ઓછા પડે, ખૂબ ઓછું બોલે તોય થોડું હશે. અને આજે એણે જે કામ કરી દેખાડ્યું છે, સંપત્તિ તો આવે અને સંપત્તિની સુવિધા માણસ ભોગવે, પણ પોતાની પાસેથી આવેલી સંપત્તિને લોકોના ઉપયોગમાં વાપરવીને એ જ ખરી શુભ લક્ષ્મી છે અને એ સદભાવના છે. એવું કામ મનુભાઈએ કરી દેખાડ્યું છે. એટલે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેવડી મોટી યોજના એ અશોકભાઈ સમજાવશે. અને મોરારી બાપુના હસ્તે એમણે જે જાહેરાત કરવાની છે એ યોજના અહીંયા જાહેરાત થશે. પણ મને જે ખબર પડી છે, યોજનાનું પંચામૃત, યોજનામાં 5 વસ્તુ. ઘણી વખત તો આપણને યોજનાની જ ખબર ન હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને ખબર કેમ પાડીએ કે તું મદદ મેળવ. આપણને એની પણ ખબર હોવી જોઈએ. આ સમૂહ લગ્નમાં આવેલા જે બધા વ્યક્તિઓ અહીંથી ઘણું બધું લઈને જઈ શકશો, વિચારો. અરે કાંઈ લઈને ન જાવ ને તો મનુભાઈ જાહેર કરેલી 5 યોજના શું છે એટલું લઈને જશો ને તો જરૂરિયાતમંદ વ્યક્તિને આંગળી સિંધાનું પૂન પણ તમે મેળવી શકશો. અને તો તમે અહીંયા આવેલા, અહીંયા પરિશ્રમ કરેલો સાર્થક ગણાશે. આજે તમામ મંડપમાં કદાચ તળાજાના આ 24 વર્ષના સમૂહ લગ્નના ઇતિહાસમાં પહેલી વખત તમામ કન્યાને મંગળસૂત્રના દાન મળ્યા છે. એ પણ જેવી તેવી વાત નથી. દીકરીઓને કરિયાવર મળ્યો, જાનૈયા માંડવિયાને વ્યવસ્થા મળી. અને 92 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડીને પોતાના જીવનમાં આગળ વધશે. એમાં દાતાઓનું દાન બહુ મહત્ત્વનું છે. અને એમાં મંગળસૂત્ર મનુભાઈ તરફથી મળ્યું છે. પણ આજે માત્ર મંગળસૂત્ર નહીં, સમાજને આજે યોજના જાહેર કરવાના છે. એ યોજનાની વાત મારે તમને કરવી છે. યોજનાનું નામ છે કડવીબેન વિરજીભાઈ માંગુકિયા સમાજ સહકાર યોજના. મોરારી બાપુ સત્તાવાર જાહેરાત કરશે, પણ સમાજ સહકાર યોજના. મારે સમાજને સહકાર આપવો છે. કયા પ્રકારે આપી શકાય એનું મનોમંથન થયું. અને કડવીબેન વિરજીભાઈ માંગુકિયા સમાજ સહકાર યોજનાની જાહેરાત થઈ. અને એમાં 5 કામ કરવા માટેની આખી યોજના છે. પહેલું કામ શિક્ષણ માટેનું. પંચામૃત આ સમાજ સહકાર યોજના 5 મુદ્દા ઉપર કામ કરવાની છે. પહેલું કામ, મનુભાઈ આ યોજના અંતર્ગત પૈસા આપશે, સંસ્થા દ્વારા એની વ્યવસ્થા થશે
અને જરૂરિયાતમંદ વ્યક્તિના હાથમાં આ પૈસા પહોંચશે શિક્ષણનું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શિક્ષણ માટે 10,000 થી 25,000 રૂપિયા સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે કે શિષ્યવૃત્તિ સ્વરૂપે મળશે. એને આપણે જોરદાર તાળીથી વધાવવી છે. ગામડાના વાલીઓ પોતાની દીકરી 10મા કે 12મામાં ભણે ને તો રિઝલ્ટ લાવવાનો ઉત્સાહ દીકરા દીકરીને હોય, પણ મા બાપને ચિંતા હોય કે આગળ ભણાવવા હું પૈસા ક્યાંથી લાવીશ. આવી લાચારી ગામડે ગામડે ને ઘેરે ઘેરે છે. ત્યારે આ પંથકના લોકો માટે આ શિક્ષણની સહાય લઈને આવેલા આ મનુભાઈના પરિવારને તો ગામે ગામ સન્માન થવું જોઈએ અને એને તાળીઓથી વધાવવા જોઈએ કે ચાલો આ વિસ્તારમાં શિક્ષણની એક સહાય શરૂ થઈ. બીજી સહાય વિધવા બહેનો માટેની છે. આપણે ભલે સમાજ વ્યવસ્થા મજબૂત છે, પણ કોઈ બેન એનો આધાર ગુમાવે ને પછી આખી જિંદગી લાચારી હોય છે. અને એવી લાચાર બહેનો, નિરાધાર બહેનો, એવી વિધવા બહેનોને પણ વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આ સંસ્થા દ્વારા આ પંથકની બહેનો માટે થશે. કેટલા ઘરમાં ઉજાસ પસરાશે. અરે જે ઘરમાં એક માં વિધવા માં રહેતી હોય, બાળકો ભલે ભણવા જતા રહે, એ માં ઘરમાં દીવો ન બાળે, એ માં ઘરમાં લાઈટ ન બાળે કે મને ખર્ચ આવશે, બિલ ઓછું ભરવું પડે એટલે લાઈટનું ન બાળવું, એ અંધારામાં જીવતી લાચાર વિધવા માને 12,000 રૂપિયા આપીને મનુભાઈએ પરોપકારનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. એ માંગુકિયા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એવું જ વિકલાંગ પરિવાર, વિકલાંગ વ્યક્તિઓને પણ 5,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આ ટ્રસ્ટમાંથી આ સંપરિવાર તરફથી આપવામાં આવશે. આ 3 થઈ. ચોથી, નિરાધાર વૃદ્ધો. આપણા સમાજમાં નિરાધાર વૃદ્ધોને કદાચ બહુ જરૂરિયાત હોય એવું ન હોય એવું આપણને લાગે છે, પણ આ માન્યતા પણ ખોટી છે. નિરાધાર વૃદ્ધો જે એકલા રહેતા હોય, વૃદ્ધોને કદાચ દીકરાઓ ન હોય, અરે હોય તોય કદાચ પાસે આવતા ન હોય, એવા નિરાધાર વૃદ્ધોને પણ આ સમાજ સહકાર યોજના દ્વારા આર્થિક સહાય કરવામાં આવશે. એ ચોથો મુદ્દો છે. અને આ સહાયનું પંચામૃતનો 5મો મુદ્દો છે મેડિકલ સહાય. હવે તો બહુ યોજનાઓ સરકારની પણ નીકળી છે. કોઈ બીમાર પડે, મોટું દવાખાનું આવે તો એ દવાખાનાના ખર્ચમાં સહાયની ખૂબ જરૂર પડે છે. સુરતમાં અહીંયા બેઠેલા બધા દાતાઓને એની ખબર છે ને તમને પણ ખબર છે. ત્યારે આ પંથકના ઘેરે રહેતા લોકોના ઘેરે કોઈ એવું દવાખાનું આવે, સરકારી સહાય મેળવવા પછી પણ તકલીફ હોય તો એવા વ્યક્તિઓને, એવા દર્દીઓ માટે મેડિકલ સહાયની પણ જાહેરાત મનુભાઈ દ્વારા કરવામાં આવી છે. આ 5 સમાજને ઉપયોગી થવાના મુદ્દા બદલ આ મનુભાઈ, એમના ધર્મપત્ની, આમ તો છે ને આપણે અત્યાર સુધી મનુભાઈને જ તાળીઓ પાડી, પણ આ દાન આપવા માટે એમના ધર્મપત્ની પણ એટલા જ શ્રેયના અધિકારી છે. એવા લાભુબેનને પણ આપણે તાળીઓથી વધાવવા છે. આમ ભલે આપણો સમાજ પુરુષ પ્રધાન કહેવાય, પણ ઘરમાં તો બહેનોનું જ હાલે છે. એમાં તમે મારી યારે સહમત પણ હશો. ત્યારે કરોડો રૂપિયાનું દાન આ રીતે આપવા માટે, જેના ઘેરે ગૃહલક્ષ્મી સારી હોય ને એ જ આ લક્ષ્મીનું દાન કરી શકે. એટલે લાભુબેન એ ખરેખર તાળીઓના હકદાર છે. લક્ષ્મીની વાત નીકળી ને, સરકાર પાસે જે ઓજસ હોય, જે સત્તા હોય, જે સંપત્તિ હોય, એને રાજલક્ષ્મી કહેવાય. એ રાજલક્ષ્મી. ગૃહસ્થીની ઘેરે હોય એને ગૃહલક્ષ્મી કહેવાય.
અને આપણે જે ધન પૈસા એને જે સંપત્તિ ગણીએ છીએ એને ધનલક્ષ્મી કહેવાય. પણ ધનલક્ષ્મીના 3 પ્રકાર છે. અરે ખોટું કરીને, પાપ કરીને, બીજાને રડાવીને પૈસા કમાઈએ તો એ પાપ લક્ષ્મી છે. અરે કમાઈએ, બરાબર કમાણી કરી હોય અને પૈસા આવ્યા હોય, પણ પૈસા આવ્યા પછી જો ઘરમાં કંકાસ શરૂ થાય તો એને કંકાસ લક્ષ્મી કહેવાય. પણ સંપત્તિ આવે, કુદરત આપણને આપે અને એમાંથી બીજાને ઉપયોગી થવા માટે પૈસા વપરાવાનું શરૂ થાય એને શુભ લક્ષ્મી કહેવાય. આ શુભ લક્ષ્મીના તમામ માલિકો અહીંયા બેઠા છે. એ પરિવારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. અહીંયા મનુભાઈના દીકરા મયુર અને ભાવના, મનુભાઈના બીજા દીકરા રાહુલ અને દિગીશા, એ યંગ જનરેશનને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેં અસંખ્ય વ્યક્તિઓ એવા જોયા છે, પપ્પાને તો દાન કરવું હોય પણ દીકરાઓની ઈચ્છા નથી હોતી. આજે મયુર અને રાહુલને પણ આજે તળાજા સમાજ તાળીઓથી વધાવે કે ધન્ય છે દીકરા કે તમારા બાપની ઈચ્છા તમે પૂરી કરી. અરે સુરતમાં રહેતા 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને ગામ પ્રત્યે લાગણી હોય છે. અરે ગામનું કંઈ કામ હોય તો પૈસા આપવાની ઈચ્છા હોય છે, પણ નવી પેઢીને વતનનો પ્રેમ ઓછો થતો જતો હોય એવું લાગે છે. પણ દર વર્ષે આ તળાજામાં સમૂહ લગ્નનું આયોજન કરીને સુરત અને બીજા વ્યક્તિઓને વતન પ્રત્યે હંમેશા પકડી રાખ્યા છે લાગણીથી. એટલે હું આ તળાજા મહુવા લેવા પટેલ સમાજને અભિનંદન આપું છું કે આ પણ એક શિક્ષણ છે લોકોને વતન પ્રત્યે હંમેશા લાગણી રાખવા માટે. અને બીજી મનુભાઈ માટે મને ખૂબ ગમ્યું કે આવડી મોટી યોજના જાહેર કરી પણ એના મમ્મી પપ્પાના નામે જાહેર કરી. કડવીબેન વિરજીભાઈ માંગુકિયા સમાજ સહકાર યોજના જે મમ્મી પપ્પાને હંમેશા યાદ રાખે છે ને એનું જીવન સાર્થક થયેલું હું ગણું છું. મા બાપ આટલી બધી કરુણ, આ મા બાપ આટલી બધી મહેનત કરતા કરતા દીકરા મોટા કરતા હોય, અરે મા બાપને બહુ અપેક્ષા ન હોય છતાંય દીકરાઓ મા બાપને ન ગમે એવા કામ કરતા હોય ત્યારે મા બાપ મનમાં રડતા હોય છે. પણ આજે કદાચ વિરજી દાદા હયાત નથી, પણ મનુભાઈ અને બાબુભાઈની આ સખાવત ને સમાજની આ ભાવના જોઈને આજે ગૌરવ લેતા હશે કે ધન્ય છે અમારા સંતાનો કે આજે અમારા નામ પાછળ આવડું મોટું કાર્ય કર્યું છે. તમે તમારા મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપી શકો? આપણે આપણા મમ્મી પપ્પાને જીવડાવવા છે, ચાલો 100 વર્ષ નહીં 150 વર્ષ, કોઈના હાથમાં નથી. કુદરત આપે એટલું જ જીવી શકાય. પણ એક વસ્તુ તમારા હાથમાં છે કે તમારા મા બાપના નામને વર્ષો સુધી લોકોના હૃદયમાં લાંબા સમય સુધી માનથી જીવાડવા હોય તો આવું પરોપકારનું કાર્ય કરીને શુભ લક્ષ્મી વાપરવાની જરૂર છે. તો તમારા મા બાપ 500 વર્ષ સુધી જીવી શકે. અહીંયા ગોવિંદભાઈ બેઠા છે, લાઠીમાં પ્રવેશ કરીએ ને એટલે લાલજી દાદાનો વડલો એવું મોટું બિલ્ડિંગ આવે, ત્યાં દવાખાનું શરૂ કર્યું. પોતાના પપ્પાના નામે એક દવાખાનું ચાલે છે. અરે અમે નહીં હોઈએ, અમારી પછીની પેઢી નહીં હોય તો 200 વર્ષ પછી પણ કોઈ કહે છે કે